નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આ લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 95 ઉપર પહોંચ્યા છીએ. અઠવાડિયામાં 5 લેક્ચર્સ આપણે આપી રહ્યા છીએ અને આ જે કંઈ પણ 5 લેક્ચર્સમાં આપણે ચર્ચાઓ કરીએ છીએ તેને ધ્યાને રાખીને દર સોમવારના દિવસે 25 માર્ક્સની આપણે ટેસ્ટ પણ ક્લાસરૂમમાં લઈ રહ્યા છીએ. આ લેક્ચર શ્રેણી તમને લોકોને આગામી સમયની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે, કારણ કે કરંટ અફેર્સનું ભારણ બધી જ પરીક્ષાઓમાં દોસ્તો વધી રહ્યું છે. એટલા માટે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, ચાહે તમે ટેટ કરતા હો, જીપીએસસીની વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા હો કે ગૌણ સેવાની કરતા હો, કેટલાક મિત્રો આવનારા સમયની પોલીસ ભરતીની તૈયારીઓ પણ અત્યારથી કરતા હશે, તો આ બધી જ માહિતી, આ બધી જ સમજણ અને આ બધા ફેક્ટ તમને કંઈક ને કંઈક ઉપયોગી તો થવાના જ છે જીવનમાં. એટલે દરરોજ 25 થી 30 મિનિટનું સમયનું ઇન્વેસ્ટમેન્ટ તમારે આ કામગીરી પાછળ કરવાનું છે. હા, કરંટ અફેર્સની પ્રિપરેશનમાં દરરોજના 2 થી 3 કલાકો બગાડવાના નથી, કારણ કે એટલું બધું કરંટ અફેર્સ કે પરીક્ષાલક્ષી બાબતો છે નહીં. માત્ર 25 થી 30 મિનિટ. ઘણી બધી જગ્યાએ 2 કલાકના લાઈવ લેક્ચર્સ પણ દરરોજના ધોરણે મૂકવામાં આવતા હોય છે. તો 2 કલાક કરંટ અફેર્સ પરીક્ષાલક્ષી હોતું જ નથી ભાઈ. મૂળ તમારે આખા દિવસમાં 5 થી 7 મુદ્દા જ ભણવાના છે, જે કંઈક ને કંઈક તમારી એક્ઝામના સિલેબસ સાથે સંપર્ક ધરાવે છે, સંબંધ ધરાવે છે. ઓકે, તો આજે સૌથી પહેલો મુદ્દો આપણે ધ્યાને રાખીએ. એક મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ થયું છે તાજેતરમાં આપણા દેશમાં. કેન્દ્ર સરકારની મત્સ્ય, પશુપાલન અને ડેરી બાબતોનું જે મંત્રાલય છે તેમના દ્વારા મત્સ્ય કામગીરી સાથે સંકળાયેલા લોકો જે હોય એમની વિવિધ પ્રકારની માહિતીઓ એકઠી કરવા માટે અને સર્વેક્ષણ કરવા માટે વ્યાસ નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ કામગીરી અત્યારે એટલા માટે થઈ છે કે ભાઈ દેશમાં તાજેતરમાં 5મી મરીન ફિશરીઝ સેન્સસ ચાલી રહી છે. બરાબર છે? મરીન ફિશરીઝ સેન્સસ 2025 નંબર કેટલામો છે? 5મો. એનો મતલબ કે અગાઉ આવે પ્રકારની 4 સર્વેક્ષણો થઈ ચૂકેલા છે. આ વખતની થીમ શું છે? સ્માર્ટ સેન્સસ, સ્માર્ટર ફિશરીઝ. બરાબર, તો અહીંયા તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. આ જે આખો સર્વેક્ષણ થશે, વસ્તી ગણતરી થશે ચોક્કસ પ્રકારની, તો તેમાં માછલીની ગણતરી નથી કરવાની, પણ માછીમારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો, બરાબર, તેમની પ્રવૃત્તિઓના પ્રકારો, તેમના ગામડાઓની શું સ્થિતિ છે, આ બધી બાબતોનો સર્વેક્ષણ સમાવેશ આ કામગીરીમાં થવાનો છે. અને આ કામગીરી ઓનલાઈન ડિજિટલ વે ઉપર થાય એટલા માટે થઈ, ખાસ ધ્યાન રાખજો, એટલા માટે થઈ અને વ્યાસ નામની મોબાઈલ એપ્લિકેશન સરકારે લોન્ચ કરી છે. સવાલ અહીંયાથી આવી શકે, તો આ વ્યાસ એપ્લિકેશન એ વન કાઇન્ડ ઓફ મોબાઈલ ગવર્નન્સનું ઉદાહરણ કહેવાય, ઓનલાઈન ટેકનોલોજીનું ઉદાહરણ કહેવાય. એનાથી કામગીરી ઝડપી આગળ વધે છે અને વધુ સચોટ રીતે આગળ વધે છે, કોઈ ભૂલ વગર આગળ વધે છે, એનું આપણે એક્ઝામ્પલ કહી શકીએ. એટલે રોલ ઓફ આઈસીટી તરીકે, ગુડ ગવર્નન્સ તરીકે, ડિજિટલ ઇન્ડિયા તરીકે તમે આ બાબતને મેઇન્સમાં પણ જોડી શકો છો. થીમ તમે ખાસ ધ્યાન રાખજો, આ 5મી મરીન ફિશરીઝ સેન્સસ છે તેની સ્માર્ટ સેન્સસ, સ્માર્ટર ફિશરીઝ. ઉદ્દેશ આપણો શું છે? મત્સ્ય પાલનને વધુ પ્રોત્સાહિત કરવાનું છે અને દેશમાં એની નિકાસ દિન પ્રતિદિન વધતી જાય એ પ્રકારનો પ્રયત્ન આપણે કરવાનો છે. બરાબર. હવે જો મિત્રો, આ ઓલ ઓવર તો 5મી વસ્તી ગણતરી છે, પણ સૌ પ્રથમ કેવી છે? સંપૂર્ણ ડિજિટલી મત્સ્ય ગણતરી. એટલે કે આમાં પેપર વર્ક જ કરવાનું નથી. ઓનલાઈન ટેબ્લેટ ફોર્મમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને જ બધો ડેટા ઇનપુટ કરવામાં આવશે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ કયા સ્થાન ઉપર થયું? તો કોચી અથવા કોચીન શહેર, જે કેરળ રાજ્યમાં આવેલું છે, અને મંત્રી જોર્જ કુરિયનના હસ્તે જોર્જ કુરિયન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એટલે આ સ્થળ આપણા માટે જાણવું બહુ જરૂરી છે. મત્સ્ય કામગીરી માટે કેરળ અને એનું કોચીન પ્રાચીન બંદર બહુ જ વિખ્યાત છે મિત્રો, તો આપણે ખાસ ધ્યાન રાખીએ આ મુદ્દાને. હવે મહત્વનો મુદ્દો કે આ એપ કઈ સંસ્થાના કહેવાથી, કઈ સંસ્થાએ આની જરૂરિયાત અનુભવી એટલે વિકસિત કરી? તો ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ છે, ICAR, એના અંતર્ગત CMFRI નામની સંસ્થા કામ કરે છે, જે કોચી ખાતે આવેલી છે. તો એ શું છે? સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો તમારે આ બાબત ધ્યાને રાખવી પડશે કે આ જે સંસ્થા છે મિત્રો, એ કેરળના કોચીન ખાતે આવેલી છે. બરાબર, તો યાદ શું રહેશું કે ભાઈ મરીન ફિશરીઝ, સમુદ્રની અંદરથી આપણને જે માછલી મળે છે, મત્સ્યની પ્રવૃત્તિઓ કરીએ છીએ, તો આ કામગીરીને વધુને વધુ સારી બનાવવા માટે સંશોધનનું કામ કરતી આ સંસ્થા છે સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એ કયા સ્થાન ઉપર આવ્યું છે? કેરળમાં આવેલું છે, કોચી શહેર ખાતે. એટલે આ મુદ્દો આપણા માટે જાણવો બહુ જરૂરી છે. હવે જો ખાસ ધ્યાન રાખજો, આ એપ્લિકેશનથી દેશના એ 9 રાજ્યો કે જે દરિયાકાંઠો ધરાવે છે અને એ 4
કેન્દ્ર શાસિત પ્રદેશો કે જે દરિયાકાંઠો ધરાવે છે એમ 13 જેટલા પ્રશાસનિક એકમો છે અને સામેલ કરવામાં આવશે. તમને 9 રાજ્યોના નામ ખ્યાલ હોવા જોઈએ. બરાબર, એ 9 રાજ્યો ક્યાં છે? તો કે ભાઈ આપણું રાજ્ય ગુજરાત છે, પછી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક છે, કર્ણાટક પછી કેરળ છે, તમિલનાડુ, આંધ્રપ્રદેશ છે દોસ્તો, ઓડિશા છે અને પશ્ચિમ બંગાળ. આ 9 એવા રાજ્યો છે કે જે સમુદ્ર કાંઠો દરિયાકાંઠો ધરાવે છે. રાજ્યોના મેં તમને નામ આપ્યા. અને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે ને કે ભાઈ સૌથી વધુ દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે? આપણું ગુજરાત છે. ખંડીય છાજલી સૌથી વધુ કોણ ધરાવતું? એ પણ આપણું ગુજરાત છે દોસ્તો. હવે આવો જ સવાલ હું તમને પૂછું છું કે ભાઈ એ 4 કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જે દરિયાકાંઠો ધરાવે છે? એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું રહેશે. આ કામગીરી 45 દિવસો સુધી ચાલશે અને એના 3 પેટા પ્રકાર પણ છે. ફિશિંગ ગામડાઓ અને બંદરો છે એનો સર્વે કરવા માટે થઈને જે ડેટા મૂકવામાં આવશે વ્યાસ નાવ નામની એપમાં મૂકવામાં આવશે. મકાનો તથા માળખાગત સુવિધાઓ આ ગામડાઓમાં કેવા છે? તો વ્યાસ ભારતમાં મૂકવામાં આવશે. અને ઓલ ઓવર આખા વિસ્તારનું રિયલ ટાઈમ સુપરવિઝન જે થાય છે મિત્રો એ વ્યાસ સૂત્ર નામની એપ ઉપર આવશે. એટલે 3 એના પેટા પ્રકાર થયા: વ્યાસ નાવ, વ્યાસ ભારત અને વ્યાસ સૂત્ર. બીજો મુદ્દો આપણે જોઈએ દોસ્તો તો તાજેતરમાં એક મહત્વની ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા એ છે આર્ય સમાજ. આ આર્ય સમાજે તાજેતરમાં પોતાની સ્થાપનાના 150 વર્ષો પૂરા કરેલા છે, એટલે કે આ વર્ષે 2025માં. તો તેને ધ્યાનમાં રાખીને આર્ય સમાજની પ્રવૃત્તિઓ ફરીથી ચર્ચામાં છે. આર્ય સમાજની જ્યારે આપણે વાત કરતા હોઈએ દોસ્તો એટલે આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીનો પણ ઉલ્લેખ આવે. અને દયાનંદ સરસ્વતીનો ઉલ્લેખ આવે એટલે તમને વેદો તરફ પાછા વળવાનું સૂત્ર જે અનેક પરીક્ષાઓમાં પૂછાયેલું છે એનો પણ ખ્યાલ હોવો જોઈએ. તો આ સંસ્થાએ તાજેતરમાં 150 વર્ષની કામગીરી પૂર્ણ કરી છે. તો આ કોઈ નાની વાત થોડી છે કે ભાઈ 150 વર્ષ પહેલા ધાર્મિક સુધારા માટે થઈને, સામાજિક સુધારા માટે થઈને એક ઝુંબેશ ચલાવવા માટે એક વ્યક્તિએ એક સંસ્થા સ્થાપી અને એ વિદ્વાન વ્યક્તિ એ જે ભાવના આપી દેશને એ આજની તારીખે 150 વર્ષ પછી પણ અકબંધ જળવાયેલી રહે છે. બહુ મોટી સફળતા કહેવાય. એટલે ભારત સરકાર તાજેતરમાં આર્ય સમાજની પ્રવૃત્તિઓને બિરદાવશે અને 1 વર્ષ સુધી આ આખો કાર્યક્રમ ચલાવશે. એમને બિરદાવવાનો અને એના વિવિધ પ્રકારના કાર્યક્રમોનો તેમાં સમાવેશ થશે. તો એના માટે દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય આર્ય મહાસંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું. સ્થાન પૂછાય તો દિલ્હી. કારણ મેં તમને કીધું આર્ય સમાજ સંસ્થાએ કેટલા વર્ષ પૂરા કર્યા? 150 વર્ષ. ખાસ ધ્યાન રાખજો 1875નું વર્ષ છે એમાં એની સ્થાપના થઈ હતી. 1875ના વર્ષમાં જેટલી પણ ઘટનાઓ ઘટી છે એ બધાના 150 વર્ષ અત્યારના સમયે તમને જોવા મળશે. એટલે 2025માં એ બધી સંસ્થા ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં રહેવાની છે. આ જે સંસ્થા છે એની સ્થાપના 10મી એપ્રિલ 1875માં કયા સ્થળે થઈ હતી? મુંબઈ ખાતે થઈ હતી. તારીખ, વર્ષ અને સ્થળ એ તમારે ખાસ ધ્યાને રાખવું. પછી 2 વર્ષ પછી દયાનંદ સરસ્વતીએ શું કર્યું? 1877માં આ આર્ય સમાજનું કેન્દ્ર બિંદુ, વન કાઇન્ડ ઓફ એનું મેન હેડક્વાર્ટર એ પશ્ચિમ ભારતમાં, ઉત્તર પશ્ચિમ ભારતના પ્રાંતોમાં લાહોરમાં સ્થાપિત કર્યું, જે આજે ક્યાં છે? પાકિસ્તાનમાં આવેલું છે. એટલે સ્થાપકનું નામ પણ બહુ મહત્વનું, સ્થાપનાનું સ્થળ, પછી એનું કેન્દ્રબિંદુ કઈ જગ્યાએ શિફ્ટ થયું એ આપણે જાણવું જોઈએ દોસ્તો. દયાનંદ સરસ્વતી, બરાબર, કે જેમનું મૂળ નામ મૂળશંકર હતું. તો ઇતિહાસના વિદ્યાર્થી તરીકે તમે સામાજિક ધાર્મિક સુધારાનું પ્રકરણ અવશ્ય ભણતા જશો, બરાબર. અને એ એક એવું પ્રોમિસરી પ્રકરણ છે કે જેમાંથી હંમેશા સવાલો આવશે, તમને ક્યારેય નિરાશ નહીં કરે. તો દયાનંદ સરસ્વતી વિશે ભણો એટલે આ વાત અચૂકપણે આવે મિત્રો. વેદો તરફ પાછા વળો. અને આ જે વાક્ય છે એ સિવાય બીજું તમારે એક વાક્ય યાદ રાખવાનું છે, જે આર્ય સમાજનું મૂળ સ્લોગન છે, કૃણવંતો વિશ્વમ આર્ય. એટલે એનો મતલબ એમ થાય કે ચાલો ભાઈ આખા વિશ્વને નોબલ બનાવીએ. નોબલ એટલે આર્ય બનાવીએ. આર્ય એટલે કે સારા માણસો બનાવીએ કે જેમની પાસે જીવનના ઉદ્દેશો છે અને એના માટેના કાર્યો છે. તો કૃણવંતો વિશ્વમ આર્ય એટલે હું શું કહું છું કે આ જે આ વાક્ય છે, આ સૂત્ર છે, આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી તો ન કહી શકાય, પણ મોસ્ટની માથે થોડી ઘાતી મૂકવી પડે તો 2 ઘાત મૂકી દઈએ. કેમ? તો દોસ્તો આ વધારે આઈએમપી છે. 150 વર્ષ પૂરા થયા છે અને જ્યારે આવું પ્રશ્ન આવશે ત્યારે મોટાભાગના વિદ્યાર્થી આર્ય સમાજનું સ્લોગન કયું ટીક મારી દેશે? વેદો તરફ પાછા વળો. એ દયાનંદ સરસ્વતી આપેલો બહુ લોકપ્રિય થયેલો એ નારો છે, સૂત્ર છે, પણ એમની જે સંસ્થા છે એમનું ટેગલાઇન કઈ છે? કૃણવંતો વિશ્વમ આર્યમ. એટલે આ જે બાબત છે ઓલું કહેવાય ને કે ભાઈ આ અકસ્માત સંભવિત વિસ્તાર છે, જે આપણે રોડ ઉપર જતા હોય એટલે કે તમે વાહન ધીમે હાંકો,
એ વન કાઇન્ડ ઓફ એ ટાઈપનો એરિયા છે કે અહીંયા ભૂલ પડવાના ચાન્સ વધારે છે, તો તમારાથી એ ભૂલ ન થાય એ તમે ખાસ જોજો. આર્ય સમાજના દોસ્તો મૂળ 10 સિદ્ધાંતો છે, જે 10 સિદ્ધાંતો આજની તારીખે આર્ય સમાજી લોકો પાળે છે. પણ આર્ય સમાજની સ્થાપના થઈ તો એનાથી ધાર્મિક અને સામાજિક બંને પ્રકારના ક્ષેત્રોમાં સુધારાઓ આવ્યા. જેમ કે સૌથી પહેલા ધાર્મિક સુધારાઓ કયા કયા આવ્યા, તો કે ભાઈ મૂર્તિ પૂજાનો એમણે વિરોધ કરી અને એકેશ્વરવાદને પ્રોત્સાહન આપ્યું. એટલે બહુદેવવાદનો પણ વિરોધ થાય છે, પાખંડી પંડિતોનો વિરોધ થાય છે, વેદોનું અર્થઘટન, વેદોમાં જે શ્લોકો કે મંત્રો લખેલા છે એનું જે સંસ્કૃત, એનું તમે ખાલી ગુજરાતી કરો કે પોતે સમજો એમ નહીં, એનું અર્થઘટન કરો. પરિસ્થિતિઓ પ્રમાણે, બદલાતી સ્થિતિઓ પ્રમાણે તેના અર્થઘટન તમારે બદલવા પડે. તો વેદોનું અર્થઘટન છે એ સ્થિતિઓ મુજબ કરવાની શક્તિ દરેકે કેળવવી, એવી વાત કીધી છે. મતલબ કે જે હજારો વર્ષ પહેલા વાત લખાયેલી છે એ સમયની સ્થિતિ, સંજોગ ને પરિસ્થિતિઓનું પરિણામ છે. અહીંયા તમારે બદલવું પડે. વૈશ્વિક સ્તરે એક જ ઈશ્વર હોય એનો જ પ્રચાર હાલ સંસ્થાએ કરેલો છે. હવે આ ધાર્મિક બાબત છે, તો સમાજમાં એણે શું નવી વાતો કરી, નવા મૂલ્યો સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, તો અસ્પૃશ્યતા નાબૂદીનો પ્રયત્ન કર્યો, અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો. તો સ્વાભાવિક છે કે જ્યારે અસ્પૃશ્યતાનો વિરોધ થશે એટલે આર્ય સમાજ કઈ વાતને બિલોંગ કરશે, કઈ વાતમાં બિલીવ કરશે, તો કે ભાઈ દરેક જાતિ કેવી છે, એક જ જાતિ છે. મતલબ કે જાતિ ભેદમાં બિલીવ કરશે નહીં. તો આ બાબત કહેવાની જરૂર નથી. બાળ વિવાહનો તેમણે વિરોધ કર્યો, વિધવાઓના પુનર્વિવાહ થાય એના માટેની ઝુંબેશો ચલાવી. તો દોસ્તો, બાળ વિવાહો, બહુ જ નાની ઉંમરમાં બાળકીઓને પોતાને હજી સમજ જ નથી પડતી, હજી શારીરિક માનસિક રીતે એમનું ડેવલપમેન્ટ જ નથી, એ સમયે જ્યારે મતલબ એમને ભણવાની કે રમવાની ઉંમર છે એ સમયે એમને વિવાહ થઈ જતા. હવે એ સ્થિતિમાં શું થશે કે ભાઈ સમયની અંદર એ સમયે તો દવાઓ ને બધું આપણી પાસે હતું જ નહીં, તો લોકો બીમાર પડતા મૃત્યુ પણ થતા. એટલે ઘણી બધી બાળકીઓ નાની ઉંમરમાં વિધવા પણ થઈ જતી. તો હજી આ પ્રકારની બાળકીઓ છે એને સમાજ ફરીથી વિવાહ માટે મંજૂરી આપતો નહોતો. તો આ બધાનો એમણે વિરોધ કર્યો. આંતરજાતિ વિવાહોને પ્રોત્સાહન આપ્યું, મહિલાઓને શિક્ષણ મળે અને અન્ય સામાજિક સેવાઓ માટે પણ કામગીરી કરી. આ બધા કાર્યોમાંથી એકેય કાર્ય એવું નથી કે જે સહેલાઈથી થયું હશે. ભરપૂર વિરોધ, ભરપૂર એનો વિરોધ થયો હશે, લોકોએ તેમને ખૂબ ખરાબ કીધું હશે, ખૂબ ગાળો દીધી હશે. બધા જ પ્રકારના સાહસો એ સમયના જે ગણાય એ બધા એમણે સમાજ લેવલે લાગુ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે આ સંસ્થાએ 150 વર્ષ પૂરા કર્યા છે. એટલે તમારા જીએસમાં ઇતિહાસ જ્યાં જે આવે છે એ ધ્યાનમાં રાખીને સંસ્થા મોસ્ટ એમપી બને છે. હવે બીજી એક અગત્યની મુદ્દા કે બાબત ઉપર ચર્ચા કરીએ. કૃષિ પ્રોડક્ટ છે લીંબુની, અને તાજેતરમાં તેને આપણે યુકે દેશમાં નિકાસ કરી છે. બરાબર છે. તો અહીંયાથી સવાલો ખાસ આવી શકે. તો ભારતના બે અલગ અલગ એવા પ્રકારના લીંબુ કે જે બંને પોતાના કોઈ ચોક્કસ ગુણધર્મો ધરાવે છે. મતલબ કે એ લીંબુ સામાન્ય લીંબુઓ કરતા કંઈક અલગ છે, એમની કોઈ ચોક્કસ લાક્ષણિકતાઓ છે, તેમની રાસાયણિક લાક્ષણિકતાઓ છે, ઔષધીય ગુણો છે. અને એટલા માટે એ જે સ્થળે જે પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિઓનો ઉપયોગ કરીને ઉગે છે અથવા ઉગાડવામાં આવે છે કે ખેતી કરવામાં આવે છે, એ ચોક્કસ સ્થળની વિશેષતાઓને લીધે એ લીંબુમાં ચોક્કસ સારા ગુણ છે. એટલા માટે એ બંને પ્રકારના જે લીંબુ છે તેને આપણે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ જીઆઈ ટેગ પણ અગાઉ આપેલો છે ભારત સરકારે. તો જીઆઈ ટેગ પ્રાપ્ત થયેલા બે પ્રકારના લીંબુ યુકેમાં નિકાસ પામ્યા, અને આ ટાઈપની પહેલી નિકાસ છે. એટલે પરીક્ષામાં ખાસ પૂછી શકાય. તે બે લીંબુના નામ શું? તો કે ભાઈ એક આ કર્ણાટકમાં આવેલું છે ઇન્ડી લાઇમ, અને તમિલનાડુમાં જોવા મળે છે પુલિયાંકુડી લીંબુ. આ બંનેની નિકાસ કયા દેશમાં થઈ? યુકેમાં થઈ. અને આ બંને કેવા લીંબુ છે? જીઆઈ ટેગ પ્રાપ્ત, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. હું તમને સમજાવીશ હમણાં જ કે જીઆઈ ટેગ કોને કહેવાય, શેમાંથી પરીક્ષા લક્ષી કેવા સવાલો આવી શકે. પહેલા તો આ ફેક્ટ તમારે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ ઇન્ડી લાઇમ અને પુલિયાકુડી લીંબુ આ બંને ના અનુક્રમે રાજ્યો કયા છે, વત્તા એ તાજેતરમાં કયા દેશમાં તેની નિકાસ થઈ, એટલા માટે ચર્ચામાં છે. આ વાત આપણે ધ્યાને રાખીશું. કઈ સંસ્થા આ નિકાસની કામગીરીમાં મહત્વનું કામ કરે છે? તો જો તમને લોકોને ભારતીય ઇનિશિયેટિવ મેં લાસ્ટ ટાઈમ ભણાવેલી છે એક લેક્ચરમાં, એ યાદ હોય, અપેડા નામની સંસ્થા, અપેડા એક્ટ 1985 મુજબ 86માં સ્થપાયેલી છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી આ સંસ્થા છે, એના દ્વારા આની નિકાસને આગળ વધારવામાં આવેલી છે. તો ખાસ આપણે આ મુદ્દો ધ્યાનમાં રાખીએ. બરાબર. હવે જુઓ દોસ્તો, આ જે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે ને એ કેવી વસ્તુને મળે? તો કે ભાઈ જુઓ, દાખલા તરીકે તમે કોઈ સ્થળ સાથે
કોઈ ચોક્કસ પ્રકારની કૃષિ ઉત્પાદન કે કોઈ પ્રોડક્ટનું નામ જોડાયેલું જાણ્યું હશે. કેમ? તો કે ભાઈ વર્ષોથી એ વિસ્તારમાં આ પ્રોડક્ટ ઉપર ખૂબ સારું કામ થાય છે, એટલે એ પ્રોડક્ટના ગુણધર્મોમાં પછી પાછું ફરીને જોવા જેવું નહીં હોય. દાખલા તરીકે ઘઉંની વાત આવે એટલે આપણે તરત કઈ ભાલિયા ઘઉં. કેમ? તો કે ભાઈ ગુજરાતના ભાલ વિસ્તારમાં જે ઘઉં થાય છે ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ સારા, બરાબર, ગુણવત્તાની દ્રષ્ટિએ ખૂબ સારા, સ્વાસ્થ્યપ્રદ છે, એટલે એ નામ બોલો ત્યાં જ તમને એની સાથે ભરોસો બંધાઈ જાય છે કે ભાઈ અચ્છા આ વસ્તુ તો કે આ સ્થળની ખૂબ સારી, બરાબર. તો એવી જ રીતે જે તે સ્થળની ચોક્કસ એવી ઉત્પાદનો હોય જે કૃષિ આધારિત હોય કે કોઈ ચોક્કસ ઉદ્યોગો સાથે સંકળાયેલી હોય કે ભાઈ હાથ બનાવટની પણ વસ્તુ હોય, તો લોકોનો એમાં ભરોસો બને અને એ વસ્તુનું ઉત્પાદન અન્ય લોકો તમારી પરવાનગી વગર કરી શકતા નથી, બરાબર છે. તો જે તે સ્થળને આ પ્રોડક્ટને વિશ્વભરમાં ફેમસ બનાવવી છે, એનો ઉદ્યોગ વધે, એની નિકાસ વધે, એનું વેચાણ વધે, એના માટે સરકાર સ્પેશિયલી તેને ચોક્કસ ટેગ આપતી હોય છે, એક વન કાઇન્ડ ઓફ એને એક બિરુદ આપતી હોય છે. આ બિરુદ આપવા માટેની કામગીરી માટે કાયદો છે 1999નો અને ભારત સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય આ કામગીરી કરે છે. તો અત્યાર સુધીમાં આપણા દેશમાં 600 થી પણ વધારે એવી પ્રોડક્ટ્સ આઈડેન્ટિફાય કરવામાં આવી છે કે જેને કોઈ સ્થળ આધારિત જીઆઈ ટેગ મળેલો છે. તો આ બધી બાબતોમાંથી સવાલ આવી શકે. જીઆઈ નું પૂરું નામ થશે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન. જીઓગ્રાફિકલ એટલે કે સ્થળ આધારિત ચોક્કસ ઓળખની વાત છે, બરાબર, સ્થળ આધારિત ચોક્કસ ઓળખની વાત છે. આનો જે કાયદો છે 1999નો છે, ખાસ ધ્યાન રાખજો. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ એટલે વસ્તુઓ, પદાર્થો, બરાબર. રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 આ ચોક્કસ પ્રકારે બહુ જ મહત્વનો કાયદો છે. મંત્રાલય કયું લાગુ પડશે? તો કે ભાઈ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એ આ આખી કામગીરી જોશે. હવે મંત્રાલયનો કોઈ સ્પેસિફિક વિભાગ આના ઉપર કામ કરતો હશે તો કે યસ. તો કે વિભાગ કયો છે? તો કે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. ફરીથી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ એટલે કે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી છે, તેના અંતર્ગતનો વિભાગ છે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. દેશની અંદર વેપાર વધે અને ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એના માટે કામ કરતો વિભાગ છે, બરાબર. આ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જે થાય છે એની જે ઓફિસ છે, કાર્યાલય છે, એ સ્થળ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય. તમિલનાડુમાં ચેન્નઈ, તમિલનાડુમાં આવેલું ચેન્નઈ, જૂનું નામ તેનું મદ્રાસ. તો ચેન્નઈ ખાતે જીઆઈ ની મુખ્ય ઓફિસ કામ કરે છે. એમ થાય કે સર એ તો દિલ્હીમાં જશે. ના, દિલ્હીમાં નથી. મંત્રાલય ભલે દિલ્હીમાં છે, વિભાગ ભલે દિલ્હીમાં કામ કરે છે, પણ એની આ જે ઓફિસ છે એ મિત્રો ચેન્નઈમાં છે. એટલે અહીંયા તમે ભૂલ ન કરતા, આ બાબત તમારે ખાસ ધ્યાને રાખવાની. પ્રોસેસ તો બધી દોસ્તો ઓનલાઈન હોય છે, બરાબર, એટલે એવું જરૂરી નથી કે તમારે દર વખતે ચેન્નઈ જવું જ પડે, બરાબર. તો આ આખી વાત થઈ. બીજી વાત, માનો કે તમે જે તે ક્ષેત્રની કોઈ પ્રોડક્ટને ચોક્કસ ટેગ મળે એ માટેની અરજી કરો છો, એ લોકો આવીને તપાસ કરે કે હા બરોબર છે, આ વર્ષોથી અહીંયા જ આનું ઉત્પાદન થાય છે અને ચોક્કસ પ્રકારના વર્ગના લોકો જ આ કામગીરી કરી રહ્યા છે અને આ સ્થળની વિશેષતાને લીધે એ પ્રખ્યાત છે, તો તમને એ 10 વર્ષ માટે જીઆઈ ટેગ આપે. મતલબ કે તમે તમારી પ્રોડક્ટ ઉપર એ વસ્તુઓ બધી લખી શકો છો, એનો ખાસ ઉલ્લેખ કરી શકો છો. વન કાઇન્ડ ઓફ માર્કેટિંગ માટે તમે એનો ઉપયોગ કરી શકો. આ 10 વર્ષ માટે તમે કરો, ફરીથી પાછી અરજી કરો તો બીજા 10 વર્ષ માટે પણ રિન્યુઅલ થાય. એમ રિન્યુઅલ સતત 10 વર્ષ માટેનું તમને મળતું રહે છે. એટલે એમસીક્યુ આ 10 વર્ષને ધ્યાનમાં રાખીને પણ આપી શકાય. કેટલા વર્ષ માટે છે? 20 વર્ષ, 15 વર્ષ એવો ઓપ્શન આપે. કેવા કેવા પ્રકારની વસ્તુઓ ને જીઆઈ ટેગ મળી શકે? તો કે ભાઈ કૃષિ ઉત્પાદનો, જેની અંદર ફળનું ઉત્પાદન પણ આવે, અનાજનું ઉત્પાદન પણ આવે, કોઈ ચોક્કસ પ્રકારના મરી મસાલા હોય તો તેનું ઉત્પાદન પણ આવે, ઇવન દાર્જિલિંગની ચા છે તો એ પણ આવે. વાત સમજમાં આવી? એટલે કૃષિ ઉત્પાદનો. પછી છે વાઇન અને સ્પિરિટ પીણાઓ. તો ગોવામાં ઘણી બધી એવી સ્પેસિફિક વાઇન કે પીણા બને છે, બરાબર, તો એને પણ જીઆઈ ટેગ મળે છે. એટલે વાઇન અને સ્પિરિટ પીણાઓને પણ જીઆઈ ટેગ મળે છે. હાથશાળ વસ્તુઓ, હેન્ડીક્રાફ્ટ, ક્રાફ્ટેડ વસ્તુ, કોઈ ભરતકામ છે અથવા કોઈ એવી રમકડાની વસ્તુ છે, કોઈ ફર્નિચરનું કામ છે, મતલબ હાથ બનાવટની બાબતો હોય એને પણ, હાથશાળની વસ્તુઓને પણ જીઆઈ ટેગ મળી શકે. ખાદ્ય પદાર્થો, દાખલા તરીકે રસગુલ્લા, એને પણ મળ્યું છે, બરાબર. રસગુલ્લા જેવી વસ્તુઓને પણ મળે, ચોક્કસ મીઠાઈઓને પણ મળે, અમુક માંસની વાનગીઓ હોય એને મળે છે, બરાબર. તો ખાદ્ય પદાર્થો અથવા ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુ હોય તો બી મળી શકે છે. ઔદ્યોગિક ઉત્પાદન
જેમ કે ગુજરાતમાં અંબાજીના માર્બલ, તો ઔદ્યોગિક ઉત્પાદન થયું, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, એને પણ જીઆઈ ટેગ મળેલો છે. તો આ બધી બાબતો તમે ધ્યાને રાખજો. ભારતમાં સૌ પ્રથમ જીઆઈ ટેગ, બરાબર, આ પરીક્ષાલક્ષી છે, એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે દાર્જિલિંગ, અને દાર્જિલિંગના પહાડીઓ ઉપર ચાની ખેતી થાય છે. તો દાર્જિલિંગની ચા છે દોસ્તો, પશ્ચિમ બંગાળ, તો તે ભારતની સૌથી પહેલી એવી પ્રોડક્ટ છે કે જે જીઆઈ ટેગ વાળી છે. મતલબ શું કે તમારી સામે ચાનું પેકેજ આવે છે, તો એ પેકેટ ઉપર જો લખ્યું હોય કે ભાઈ દાર્જિલિંગ સ્પેશિયલ ટી, એનો મતલબ એમ થાય કે આનું ઉત્પાદન ખરેખર દાર્જિલિંગના લોકોએ કર્યું છે. આ જીઆઈ ટેગની નિશાની છે. એટલે પછી આલતું ફાલતું કોઈ પણ માણસ દાખલા તરીકે જો પોતાની ચાના પેકેટ ઉપર આવું દાર્જિલિંગ સ્પેશિયલ ચા લખે, એ ખોટી વસ્તુ છે, એ પકડાય તો એને બહુ ભયંકર દંડ દેવો પડે, અને ઉદ્યોગોના નિયમોનું હનન કર્યું છે એવું થાય. તો સ્પેશિયલ દાર્જિલિંગ વાળા લોકો જ આ કામ કરી શકે, જેથી અન્ય લોકો એને ભળતા નામથી છેતરાતો નહીં. આ ટાઈપના તમે કંઈક જોયા હશે. આ એની જ આખી વાત છે. તો દાર્જિલિંગની ચા ઇન્ડિયામાં આશરે કેટલી 603, એટલે મોર દેન 600 વસ્તુઓને જીઆઈ ટેગ મળ્યો છે. આ વાત તમારે પ્રિલિમ્સ માટે યાદ રાખવી. એક્ઝેક્ટ આંકડો તો બદલાતો રહે, પણ આપણને એવું આપી દે કે ભાઈ ભારતમાં આશરે 600 થી પણ વધારે વસ્તુ જીઆઈ ટેગ પ્રાપ્ત છે, તો ક્યાં ગોતવા જવાનું? બરાબર. એટલે બુદ્ધિશાળી વિદ્યાર્થી અહીંયાથી આ વાત પકડે કે હા ભાઈ, આખા દેશમાં 600+ પ્રોડક્ટ એવી છે જે જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલી છે. હવે આમ તો આ તમારા કલ્ચરનો મુદ્દો છે, એમ છતાં ગુજરાતમાં જેટલી વસ્તુઓને જીઆઈ ટેગ મળી છે, હું ફટાફટ એનો ઉલ્લેખ કરી દઉં છું. સંખેડાનું ફર્નિચર એ હેન્ડીક્રાફ્ટ હસ્તકળામાં આવે. સંખેડા વડોદરા ખાતે, વડોદરા સાથેનો સંબંધ છે. ખંભાતના અકીક પથ્થરો અથવા મણકાઓ, બરાબર, તો એ ખંભાત અને આણંદ સાથે સંકળાયેલું છે. ટાંગલિયા શાલ સુરેન્દ્રનગર સાથે સંકળાયેલું છે. ગીરની કેસર કેરી એ તલાળા ગીર ક્ષેત્ર જુનાગઢ સાથે સંકળાયેલું છે. બરાબર. તો તમે જુઓ, આ બધા મેં વર્ષો લખ્યા છે, પીડીએફ તમને આખી મળી જશે. ભાલના ભાલિયા ઘઉં ખેતીની પ્રોડક્ટ, તો ભાલ પ્રદેશ અમદાવાદ સુરેન્દ્રનગર, બરાબર, તો તેની સાથે સંકળાયેલી એ પ્રોડક્ટ છે. ધેન આફ્ટર કચ્છની શાલ, કચ્છની એમ્બ્રોડરી, કચ્છની અજરખ, બરાબર, તો આ બધું હસ્તકળા સાથે સંકળાયેલું કચ્છ જિલ્લા સાથે સંબંધ ધરાવે. સુરતનું જરી કામ હસ્તકળામાં, જે પાટણના પટોળા, પટોળા ધ્યાન રાખજો, પાટણના છે, રાજકોટના છે, બંનેને આમાં સ્થાન મળ્યું છે. રાજકોટના પટોળાને જીઆઈ ટેગ છે, પાટણના પટોળાને પણ જીઆઈ ટેગ છે. કચ્છની અને જામનગરની બંનેની બાંધણી, કચ્છની બાંધણીને જીઆઈ ટેગ છે, જામનગરની બાંધણીને પણ છે. માતાની પછેડીને જીઆઈ ટેગ છે. કચ્છની ખારેક, સૂકો ખજૂર, એને છે. પેથાપુરનું પ્રિન્ટિંગ બ્લોક્સ, બરાબર, પ્રિન્ટિંગ બ્લોક્સ બે જગ્યાના છે, એક અહીંનું છે અને અમદાવાદનું સોદાગરી છે, તે ધ્યાન રાખજો. રાજકોટ પટોળા મેં હમણાં વાત કરી. કચ્છનું રોગન ક્રાફ્ટ છે, તેને જીઆઈ ટેગ છે. ઘરચોળા, બરાબર, ઘરચોળા ક્યારે પહેરાય કમેન્ટમાં કરજો. ગુજરાતના જામનગરના ઘરચોળા પ્રખ્યાત, તો એના માટે સ્પેશિયલ ટેગ મળ્યો છે. અંબાજીના સફેદ માર્બલ અને અમલસાડ ચીકુ, જે અમલસાડ નવસારી, ઓકે, જે કૃષિ પેદાશ છે, એને લેટેસ્ટ તાજેતરના સમયમાં જ મળ્યું છે. અમદાવાદની સોદાગરી બ્લોક પ્રિન્ટ. તો આટલા જે મેં પદાર્થો, વસ્તુઓ કે ઉત્પાદનોના નામ લખ્યા છે, આ બધા એવા છે જે ગુજરાતના છે, જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલા છે. આગળ વધીએ એ પહેલા મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિપરેશન માટેની સ્પેશિયલ નવી બેચ, જે પ્રિલિમ અને મેઇન્સ બંનેને ધ્યાનમાં રાખીને આગળ વધવાની છે, જે 1.5 વર્ષનો ડ્યુરેશન ટાઈમ ધરાવે છે, એ ચાલુ થઈ ચૂકી છે. ડેમો લેક્ચર્સ અત્યારના ધોરણે અવેલેબલ છે. જે વિદ્યાર્થીઓ ઓફલાઈન બેચને જોઈન કરવા માંગે છે, એ લોકો ડેઇલી ધોરણે ઓફલાઈન ડેમો માટે એકેડમી પર આવી શકે છે. એટલે તમારા મિત્રોને ખાસ આ જાણ કરો, રિલેટિવ્સ મિત્રો હોય એને જાણ કરો. તમે ભૂતકાળમાં ભલે તૈયારી કરી હોય, પણ તમે 1-2 વખત અહીંયા આવો, ડેમો લેક્ચર જુઓ, તમને ખ્યાલ આવશે કે ભાઈ કયા લેવલ ઉપર જીપીએસસીનું ભણવું પડે, કેવી સરસ નોટ બનાવવી પડે, કેટલી આની પાછળ ફેકલ્ટી લોકો મહેનત કરે છે. તો આ 10 તારીખે બંધારણ વિષય ઉપરનો ડેમો લેક્ચર્સ, 11 તારીખે જીઓગ્રાફી ઉપર છે, 12 તારીખે મેથ્સ છે, 13 તારીખે હિસ્ટ્રી, 14 તારીખે ગુજરાત ભૂગોળ અને 15 તારીખે સાયન્સ અને ટેકનોલોજીના ડેમો લેક્ચર છે. સમય ખાસ નોંધી લો મિત્રો, એકદમ ધ્યાનથી. ડેમો લેક્ચર ચાલતા હોવાને લીધે માત્ર 2 કલાકના ડેમો લેક્ચર અત્યારના ધોરણે રાખવામાં આવેલા છે. પછી આવતા અઠવાડિયાથી બેચનો ટાઈમ 3:30 થી 5:30 વત્તા 6 થી 8, એમ ટોટલ 4 કલાક સુધી ચાલશે. ઓકે, તો 7575061818 આ નંબર ઉપર તમે કોલ કરી શકો, રૂબરૂ આવી શકો છો. ચાલો આગળ વધીએ. વીર, આ કોઈ મૂવીનું નામ નથી, બરાબર, આ એક વ્હીકલનું નામ છે, જે આકૃતિમાં તમને બતાવવામાં આવેલું છે. આ આર્મીમાં સામેલ થનારું ભારતનું પહેલું એવું વ્હીકલ છે, જે ટોટલી
ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે કામ કરશે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી નો ઉપયોગ નહીં થાય. ટોટલી સાયલન્ટ ઝોન, સાયલન્ટ મોડ ઉપર કામ કરશે દોસ્તો. અને સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે, એટલે દુશ્મનની ઝપેટમાં નહીં આવે, દુશ્મનના રડારમાં પણ નહીં આવે. એ ટાઈપનું અતિ આધુનિક કહી શકાય, ટોટલ ઈવી કહી શકાય, એ ટાઈપનું પહેલું વ્હીકલ અત્યારના ધોરણે જોવા મળે છે. બેંગ્લોર ખાતે પ્રવેગ ડાયનેમિક્સ નામની ભારતની એક કંપની છે, જે ઈવી વ્હીકલમાં બહુ સારી સફળતા અત્યાર સુધીમાં ધરાવે છે. પેસેન્જર વ્હીકલ્સમાં તો તેને ઘણા સારા પ્રયોગો અને સફળતાઓ પ્રાપ્ત કરી, પણ આર્મી માટે એટલે કે મિલિટરી માટે એણે આ કામ પહેલી વાર કરેલું છે. તો પ્રવેગ ડાયનેમિક્સ બેંગલુરુ, કદાચ આ કંપની કે સંસ્થાનું નામ યાદ ન રહે તો બી કાંઈ વાંધો નથી, પણ તમને આ વાહનનું નામ યાદ રહેવું જોઈએ. વીર ઈવી, ઈવી એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ, સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે. બરાબર. ભારત સરકારે પ્રાઇવેટાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરેલી છે. એ પૈકી જે આઈડેક્સ યોજના છે એના અંતર્ગત આ કંપનીને આ કામ સોંપવામાં આવેલું હતું. તો આની ઓળખ છુપી રહી શકશે. ઘણા બધા ફાયદાઓ છે કે ભાઈ એની ઓળખ છુપી રહી શકે, ચાલશે તો નોઇઝ નહીં આવે, અવાજ નહીં આવે, એટલે દુશ્મનોને ખ્યાલ નહીં આવે કે ભાઈ આપણા તરફ કોઈ વ્હીકલ વગેરે આવી રહ્યું છે. તો આ બધા એના ફાયદાઓ છે. જંગલ વિસ્તારોમાં તમે સર્વે કરી શકો છો, રણ વિસ્તારોમાં કરી શકો છો, પહાડોમાં કરી શકો, એટલે કે ભાઈ મલ્ટી ટેરેન કામગીરી થાય એ માટેનું સ્પેશિયલ ડેડિકેટેડ વ્હીકલ છે. એક્સરસાઇઝ ત્રિશુલ ચર્ચામાં છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. નામ ત્રિશુલ છે. ઓકે, તો આ ત્રિશુલ છે. ત્રિશુલ નામની પાછી આપણી પાસે એક મિસાઇલ પણ છે, જે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં તેનો આપણે સમાવેશ પણ કરેલો છે. પણ એ ત્રિશુલ મિસાઇલ છે ને આ જે નામ છે એ છે એક્સરસાઇઝ ત્રિશુલ. આ ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ. ટ્રાય સર્વિસ, ટ્રાય એટલે ત્રણ, ત્રણેય સેવા. ત્રણેય સેવા એટલે કે આર્મી, નેવી અને એરફોર્સ, આ ત્રણેય ભેગા થઈ સાથે મળી અને કોઈ ચોક્કસ પ્રકારના ટાર્ગેટ ઉપર કામ કરે, આભાસી દુશ્મનો ઊભા કરીને એને હરાવવાની કે એને હણવાનો પ્રયત્ન કરે, એ પ્રકારની આ કવાયત જોવા મળી દોસ્તો. 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર દરમિયાન, એટલે કે આ લગાતાર 10 દિવસથી પણ વધારે ચાલે એ ટાઈપનું આયોજન હતું. પરીક્ષામાં પૂછી શકાય કે આ એક્સરસાઇઝ ત્રિશુલ છે, બરાબર, એ કયા સ્થળે આયોજિત થયું? તો ખાસ જેને જરૂર છે મેથી પાકની, એ છે પાકિસ્તાન. તો ભારત પાકિસ્તાનનું જે બોર્ડર ક્ષેત્ર છે મિત્રો, સીમા ક્ષેત્ર, ત્યાં બે દેશનું, ભારત પાકિસ્તાનનું, તેના પશ્ચિમ સીમા ક્ષેત્ર. હવે પશ્ચિમ સીમા ક્ષેત્રની તમે વાત કરો તો પાકિસ્તાનની બોર્ડર ગુજરાત, રાજસ્થાન, પંજાબ એ બધા રાજ્યો સાથે મળતી આવે છે, બરાબર છે. તો પશ્ચિમ સીમા ક્ષેત્રમાં સ્પેશિયલી ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં આનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો ખાસ ધ્યાન રાખો, 20,000થી પણ વધારે સૈનિકોએ ભાગ લીધો. તો 20,000થી વધારે સૈનિકો ભાગ લે એટલે આ કોઈ નાની કવાયત નથી. અને પ્લસ આ 10 દિવસ લગાતાર ચાલી એટલે આ મોટી કવાયત આપણે ગણી શકીએ, બરાબર. મોટી કવાયત તરીકે તમારે એને ધ્યાને રાખવું પડે. હવે જ્યારે તમે મોટી કવાયત તરીકે જોવો છો તો પરીક્ષામાં મોટી મોટી વસ્તુ બહુ પૂછાય, એટલે આને તમારે ધ્યાને રાખવાનું. કારણ કે એમાં આર્મી, નેવી, એરફોર્સના દરેકના હથિયારોનો ઉપયોગ થશે. કારણ કે ગુજરાત હશે તો જ નેવી એમાં ભાગ લઈ શકશે ને મિત્રો, એટલે ગુજરાત ખાસ ધ્યાને રાખજો, ગુજરાત અને રાજસ્થાન. જુઓ મિત્રો, આ T-90 ભીષ્મ ટેન્ક છે અને અર્જુન મેઇન બેટલ ટેન્ક છે, આ બંને આ કવાયતમાં ભાગ લીધો. પછી રાફેલ લડાકુ વિમાન, આ ટેકનોલોજી ફ્રાન્સ પાસેથી ભારતે 2020માં લીધી. અને સુખોઈ 30 MKI, આ પણ મહત્વનું લડાકુ વિમાન, રશિયા પાસેથી 2002માં આ ટેકનોલોજી લીધી. આ બંને લડાકુ વિમાન અત્યારના ધોરણે વર્તમાન સ્થિતિમાં ભારતના મુખ્ય ફાઇટર પ્લેન, ફાઇટર એરક્રાફ્ટની ભૂમિકા નિભાવે છે. એ બંનેએ પણ આ લડાઈમાં ભાગ લીધો, મતલબ કવાયતમાં ભાગ લીધો. તો આ બહુ મોટી વાત કહેવાય. નેવલ ડિસ્ટ્રોયર્સ જહાજો, વિધ્વંસક જહાજો, બરાબર. વિધ્વંસક જહાજોમાં તમે લોકોએ કદાચ રાજપૂત વર્ગના જહાજોના નામ સાંભળ્યા હશે, દિલ્હી વર્ગના જહાજોના તમે નામ સાંભળ્યા હશે, કલકત્તા વર્ગના જહાજોના નામ સાંભળ્યા હશે, વિશાખાપટ્ટનમ વર્ગના જહાજોના નામ સાંભળ્યા હશે. આ બધા નેવલ ડિસ્ટ્રોયર્સ કહેવાય. વિવિધ મિસાઇલ્સ અને એટેક હેલિકોપ્ટર્સે પણ આ કવાયતમાં ભાગ લીધો. તો કહેવાનો મારો મતલબ છે, ઓપરેશન અથવા એક્સરસાઇઝ ત્રિશુલ તમારે બિલકુલ પણ એને નજરઅંદાજ નથી કરવાનું. સીમા ક્ષેત્રથી લઈને દરેક વસ્તુ તમને પૂછી શકાય. તો કહેવાનો મતલબ કે આજના આ લેક્ચરના 5 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા છે મિત્રો. તમે લોકો આળસ ન કરતા, જેટલું પણ અઠવાડિયાના 5 લેક્ચર્સ હું ભણાવું છું અને ખાસ તમે જોતા રહેજો. મળીએ પાછા નવા મુદ્દાઓ સાથે. જય હિન્દ, જય ભારત.